શું કાર્યવાહી ને કઈ જગ્યા પર કરવામાં આવી છે? ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ માંજલપુરમાં પાર્ટીની જગ્યા ઉપર આપણા મીડિયા દ્વારા બીજી વખતથી આપણે રિન્યૂ કરવામાં આવે છે અને હવે પછી આ નહીં થાય એની માટે આપણે ટ્રાય કરવામાં આવે છે. ગઈકાલે સ્થાનિકો દ્વારા કંઈક બળવો કરવામાં આવ્યો હતો અને પાછળ જે કોમ્પ્લેક્સની અંદર પ્લેન ક્રેશની અંદર કોઈક વ્યક્તિ મૃત્યુ પામેલા છે ને એમના જે રિલેટિવ હતા આવવા માટે જવા માટે તકલીફ થતી હતી ને કંઈક એના કારણે અહીંયા ધનલક્ષ્મી કામગીરીમાં બી અહીંયા હતા અને અમને જાણ કાલે તમારા મીડિયા દ્વારા જાણ થઈ કે આટલું જવાનો ઇસ્યુ છે આપણે તાત્કાલિક ટ્રાવેલ છે. જી વારે ઘડે અરજીઓ કરવા છતાં પણ લારીઓ નથી. આ વખતે કેવું છે કે ફરી લારીઓ લાગશે ખરી? હા, એ બાબતે આપણે દબાણદારને રજૂઆત કરી દઈશું કે આ તારીખ પાછી ના આવે પરમનન્ટ ડ્રાઈવ આપણે રાખીશું કે આ પ્રવૃત્તિ પરિવર્તન ના થાય. દુકાનદારો દ્વારા પોતાની પ્રીમાઇસીની આગળ આ લારીઓ ધારકોને ભાડેથી આપી દેવા એમને કંઈક નોટિસ બોટિસ એમને આપણે નોટિસ આપી અને આ બાબતનું પુનરાવર્તન ના થાય એની બાબતની નોટિસ આપી દંડ બંધ કંઈક ફટકારવામાં આવશે એવું કરવું? એ બાબતે નોટિસ આપ્યા પછી આપણે દંડની કાર્યવાહી કરશું. જી આપનો પરિચય? વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 18.